નમસ્કાર સૌ કૃષ્ણ પ્રેમીઓને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે. કૃષ્ણ સભાને આપ સૌનો સુંદર પ્રતિસાદ છે, એના માટે આપ સૌનો ફરી એકવાર આભાર. આજે કૃષ્ણ સભાની શરૂઆત એક પ્રશ્નથી કરીએ. પ્રશ્ન એટલો કે ભગવદ્ ગીતા આટલો મહત્વનો ગ્રંથ કેમ છે? આપણી પરંપરામાં ગીતા કરતા જૂના વેદો છે, ખૂબ બધા ઉપનિષદો છે. ગીતા કરતા પૌરાણિક એવા કેટલાક દાર્શનિક ગ્રંથો છે. દાર્શનિક એટલે ફિલોસોફિકલ, દર્શન એટલે ફિલોસોફી, તત્વજ્ઞાન. તો ગીતા કરતા જૂના એવા દર્શન ગ્રંથો છે જ. એવું કહેવાય છે કે વેદોનો નિચોડ ઉપનિષદો છે અને ઉપનિષદોનો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે એક રીતે જોઈએ તો ગીતામાં એમ કઈ સાવ નવું કશું નથી. ગીતા તો એમ સ્વતંત્ર ગ્રંથ તરીકે નહોતો રચાયો. એ તો મહાભારત જેવા ગ્રંથનો એક નાનકડો અંશ છે. છતાં ગીતા આ બધા ગ્રંથો કરતા સૌથી મહત્વનો ગ્રંથ કેમ સ્થાપિત થયો? એવું તો શું છે ગીતામાં જે બીજા કોઈ ભારતીય દર્શનમાં નથી? તો ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કમાલ એ કરી છે કે એમણે ગીતાને માત્ર દર્શન, તત્વજ્ઞાન, ફિલોસોફીની વાતો પૂરતી સીમિત નથી રાખી. ગીતા એ માત્ર ઉપનિષદોનો નિચોડ નથી, એમાં સાથે કૃષ્ણના આખા જીવનનું પ્રેક્ટિકલ અનુભવોનું ભાથું ભળ્યું છે. એટલે ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કળા એ કરી છે કે એમણે આ જ્ઞાનને, આ સાંખ્યને, આ નોલેજને જીવનમાં કેમ વાપરવું એની ફોર્મ્યુલા જાહેર કરી છે. કૃષ્ણએ ગીતામાં એ ફોર્મ્યુલા મૂકી છે. એ પછી જ એને યોગેશ્વરની એક ઉપાધિ મળી છે. એ ફોર્મ્યુલા એટલે યોગ. કૃષ્ણ અર્જુનને પેલા સાંખ્ય દર્શન કરાવે છે. કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપીને નિવૃત્ત કે સંસારમાંથી દૂર નથી કરવાનો, પણ અર્જુનને કર્મમાં, એના સ્વધર્મમાં વધુ એક્ટિવ કરવાનો છે. એટલે કૃષ્ણએ એ જ્ઞાનને પ્રેક્ટિસમાં કેમ મૂકવું એ શીખવે છે. કૃષ્ણ અર્જુનને યોગ શીખવે છે. યોગ શબ્દ પર બે વાત કરી લઈએ. વ્યાકરણમાં યોગ શબ્દ એ યુજ ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં યુજ એટલે જોડાવું, ટુ જોઈન. આ કેવો સરસ સંયોગ છે કે ઇંગ્લિશમાં યુઝ એટલે વાપરવું, ઉપયોગમાં લેવું. જ્ઞાનને રોજબરોજના જીવનમાં, કર્મમાં યુઝ કરતા શીખવું, એને ઇમ્પ્લિમેન્ટ કરવું કે એને પ્રેક્ટિસમાં લેવું, અમલ કરતા શીખવું એટલે યોગ. જ્ઞાન અને આપણા કર્મને જોડતી કડી એટલે યોગ. કર્મ, એક્શન દ્વારા ઈશ્વર સાથે સેતુ, બ્રિજ બાંધવાની ટેકનિક કે એન્જિનિયરિંગ એટલે યોગ. આજે આપણે ભગવદ્ ગીતાનો એ શ્લોક જોઈએ જેમાં કૃષ્ણ ગીતા કહેતા કહેતા સૌથી પહેલી વાર યોગ શબ્દને યુઝ કરે છે. એ છે બીજા અધ્યાયનો 48મો શ્લોક. મિત્રો, બીજા અધ્યાયનું નામ જ છે સાંખ્ય યોગ. સાંખ્ય એટલે જ્ઞાન, નોલેજ, અને યોગ એટલે એ જ્ઞાનને કામમાં અમલ કરવાની કળા. તો બીજા અધ્યાયનો 48મો શ્લોક છે, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્ય સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. હવે આ એ શ્લોક છે જ્યાં કૃષ્ણ સૌથી પહેલી વાર યોગનો ઉલ્લેખ કરે છે. પહેલા આપણે આ શ્લોકનો સરળ ભાવાનુવાદ જોઈએ. તો કૃષ્ણ કહે છે કે સંગમ ત્યક્ત્વા ધનંજય એટલે હે ધનંજય, હે અર્જુન, આસક્તિઓને ત્યાગીને, ટુ લીવ ઓલ અટેચમેન્ટ, તેમજ સિદ્ધ્ય સિદ્ધ્ય સમો ભૂત્વા એટલે સિદ્ધિ અને અસિદ્ધિને સમબુદ્ધિ થઈને, experiencing success and failure in the same state of mind,
યોગસ્થ કુરુ કર્માણી, યોગમાં સ્થિર થઈને કર્મમાં લાગી જા. કેમ કે સમત્વમ યોગ ઉચ્યતે. કર્મમાં આ સમત્વ, સમતા એ જ યોગ છે. ઇક્વાનિમિટી ઇઝ કોલ્ડ યોગ. ફરી એકવાર આખો અનુવાદ માત્ર ગુજરાતીમાં જોઈએ તો, હે ધનંજય, હે અર્જુન, આસક્તિઓને ત્યાગીને તેમજ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિ થઈને કર્મમાં લાગેલો રહે. કેમ કે કર્મમાં આ સમતા, અસમત્વ એ જ યોગ છે. કુરુક્ષેત્રમાં ભગવદ્ ગીતા કહેવાની પૂરી થાય છે. અર્જુન લડવા માટે સજ્જ થઈ જાય છે, પછી તરત જ એક ઘટના બને છે. યુધિષ્ઠિર અચાનક પોતાના રથમાંથી ઉતરીને પગપાળા કૌરવોની સેના તરફ ચાલવા લાગે છે. સૌને નવાઈ લાગે છે. સામાન્ય સૈનિકો એની બુદ્ધિ પ્રમાણે અંદર અંદર વાતોય શરૂ કરે છે કે આ યુધિષ્ઠિર જો કુળ કલક, ક્ષત્રિય થઈને હાર સ્વીકારીને નમવા આવતો લાગે છે. સૌ વિચારમાં પડી જાય છે. પણ કૃષ્ણ હળવું સ્મિત કરીને યોગસ્થ થઈને એક જરૂરી કામમાં લાગી જાય છે. યુધિષ્ઠિર કૌરવ સેના સામે ચાલી જઈને પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય અને મામા શલ્યને નમસ્કાર કરીને એમની સામે યુદ્ધ કરવાની આજ્ઞા માંગે છે. હવે આ ઘટના બને છે ત્યારે કૃષ્ણ શું કરે છે એ તમને ખબર છે? કૃષ્ણ અર્જુનનો રથ છોડીને કર્ણ પાસે જાય છે. સૌને કદાચ ખ્યાલ જ હશે કે યુદ્ધ પહેલા કર્ણ અને ભીષ્મની વચ્ચે ગજાગ્ર થાય છે અને કર્ણ એક વચન લે છે કે જ્યાં સુધી ભીષ્મ સેનાપતિ છે ત્યાં સુધી હું યુદ્ધ નહીં લડું. એટલે કૃષ્ણ કર્ણ પાસે જઈને વાત કરે છે કે જો ભીષ્મ સેનાપતિ છે ત્યાં સુધી તો તું કૌરવ સેનામાં લડી નથી શકવાનો, અને તારા જેવો એક મોટો યોદ્ધો આ મહાયુદ્ધની બહાર બેસીને જોયા કરે એ યોગ્ય વાત નથી. તો એક કામ થઈ શકે, જ્યાં સુધી ભીષ્મ અહીં સેનાપતિ છે ત્યાં સુધી તું અમારી સેના તરફથી લડ. પછી ભીષ્મ ના હોય ત્યારે તું કૌરવ સેનામાં જવા માટે મુક્ત છે. હવે તમે જુઓ, કર્ણ માની જાય તો દુર્યોધને આખા યુદ્ધ પર ફેર વિચાર કરવો પડે. એમ છેલ્લે સુધી કૃષ્ણ આ યુદ્ધને અટકાવવા માટે લાગેલા રહે છે. પણ જો કે કર્ણ માનતો નથી. કર્ણને વિષ્ટિ વખતે કૃષ્ણએ બધી રીતે સમજાવ્યો હતો. વિષ્ટિ વખતે હસ્તિનાપુરથી વિદાય લેતા લેતા કૃષ્ણએ કર્ણને ખાસ આ વાત માટે સીમાડા સુધી પોતાની સાથે લીધો હતો. છતાં કર્ણ દુર્યોધનને છોડવા માટે તૈયાર નહોતો. કૃષ્ણને ત્યારેય સિદ્ધિ નહોતી મળી. તેમ છતાંય આ યુદ્ધની થોડી ક્ષણોમાં, જે થોડી મિનિટો મળી છે, એમાંય કૃષ્ણ ફરી એકવાર પ્રયત્ન કરે છે. ખબર છે કે લગભગ આ નહીં જ માને, તેમ છતાં એ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ થઈને કૃષ્ણ એના કામમાં લાગેલા રહે છે. આમ જોઈએ તો કૃષ્ણની ઘણી નિષ્ફળતાઓ મળી છે, પણ તેમાં એના ચહેરા પરનું સ્મિત ક્યાંય વલોવાતું નથી. આ છે સમત્વ યોગ ઉચ્યતે. આ શ્લોકનું ચોથું ચરણ, સમત્વ યોગ ઉચ્યતે, એક સ્વતંત્ર સુભાષિતની જેમ ખૂબ જાણીતું બન્યું છે. આ સમતા, સમત્વ જૈન અને બૌદ્ધ ધર્મમાં બહુ મહત્વનો સિદ્ધાંત છે. અને એક બીજી મહત્વની વાત એ છે કે આ 48મા શ્લોક પહેલા 47મો શ્લોક ગીતાનો અત્યંત જાણીતો અને માઇલસ્ટોન સમાન શ્લોક છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ શ્લોક પર આપણે ભવિષ્યમાં વિસ્તારથી વાત કરીશું. પણ એ શ્લોકમાં કૃષ્ણએ કહ્યું છે કે કર્મ પર તારો અધિકાર છે, ફળ પર નહીં. મા ફલેષુ કદાચન. એ શ્લોકને વધુ એલાબરેટ, વધુ વિસ્તારથી કહેતા હોય એમ કૃષ્ણ એક પછી એક શ્લોક કહેતા જાય છે. એમ આ 48મો શ્લોક છે. આપણે ફરી અત્યારે 48મા શ્લોક પર આગળ વધીએ તો કૃષ્ણ કહે છે સંગમ ત્યક્ત્વા ધનંજય.
સંગ એટલે આસક્તિ, એટેચમેન્ટ. કામનું આયોજન કરીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે એના એન્ડ રિઝલ્ટ, ફળ, પરિણામની ગણતરી કરતા જ હોઈએ. એમ આશા રાખવાની ના નથી. પણ વાત એ છે કે પહેલા જ પ્રયત્ને મેં જે વિચાર્યું એક્ઝેક્ટ એવું જ પરિણામ આવવું જોઈએ, તો એ દરેક વખતે શક્ય નથી. તો કામ વખતે એવા સંગનો ત્યાગ કરવાનો છે. લોભ, લાલચ, સિદ્ધિ, અસિદ્ધિ, યશ, અપયશ વગેરે વગેરે. કચ્છ યુનિવર્સિટીના વિદુષી અધ્યાપક દર્શનાબેન ધોળકિયા, મને એમને સાંભળવા ઘણા ગમે છે. દર્શનાબેનનું શ્રી રામ પર એક પુસ્તક છે. એમાં એમને રામને એક ભાઈ તરીકે, એક પુત્ર તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે, શત્રુ તરીકે એમ જુદી જુદી રીતે મૂલવ્યા છે. એ પુસ્તકનું નામ એને બહુ સરસ આપ્યું છે, અસંગ લીલા પુરુષ રામ. અહીં કૃષ્ણ કહે છે કે એવો કોઈ સંગ જેને સ્પર્શે નહીં, એવા અસંગ લીલા પુરુષ રામ. મિત્રો, જીવન એ T20 મેચ નથી, જીવન એ ટેસ્ટ મેચ છે. કૃષ્ણ એમ કહે છે કે તું બેટ હાથમાં લઈને તારા કર્મમાં લાગેલો રહે, ભલે કેટલાય બોલ સુધી રન આવે કે ન આવે. યોગસ્થ થઈને પ્રયત્નો કરતા જ રહેવાના છે. સામેનો બોલર કે બોલ ઉશ્કેરે પણ ખરા, પણ એમાં સમ રહેવાનું છે. બાઉન્સર આવે તો ઝૂકી જવાનું છે. આગળ પાછળના બોલનો સંગ ત્યાગીને જે બોલ આવે છે એને જ મેરિટ પર રમવામાં યોગસ્થ થવાનું છે. બસ તારી ક્રીઝ પર ટકી રહેવાનું છે. ક્રીઝ પર હોઈશ તો સ્કોરબોર્ડ તો ફરશે જ. એવા બોલ આવશે જ જેમાં રન બનશે જ. તો એ ટકવા માટે જે સમતા, જે સ્વસ્થતા જોઈએ એ સમત્વ યોગ ઉચ્ચતે. તમને બધાને રાહુલ દ્રવિડ યાદ આવી ગયો ને? આપણે સાયકલ શીખવાની શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ જ હોય કે એમ પગ પેડલ પર મૂકશું ને તરત સાયકલ નહીં આવડી જાય. તો એમાં આપણે પહેલેથી જ ક્ષમતા રાખીએ છીએ કે હું પડીશે ખરા અને મને વાગશે પણ કદાચ. પણ આપણે સાયકલ શીખવામાં એટલા લાગેલા રહીએ છીએ અને એ પ્રયત્નોમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે સાયકલ આપણને આવડી જાય છે. એડિસન ઇલેક્ટ્રિસિટીની શોધ કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે 1000 પ્રયોગો નિષ્ફળ ગયા હતા. એમને કોઈએ પૂછ્યું કે 1000 વાર નિષ્ફળ ગયા તો નિરાશા ના થઈ? એ માણસે કેટલો અદ્ભુત જવાબ આપ્યો. તો એક પણ વાર નિષ્ફળ નથી ગયો. એ 1000 વાર પણ મેં એ રસ્તા શોધ્યા છે જે રસ્તે ઇલેક્ટ્રિસિટી શોધી નથી શકાતી. આ કહેવાય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ. કેટલાક યોગીઓ સમાધિ લગાવતા હોય છે, પણ કૃષ્ણ એવો યોગ શીખવે છે કે વ્યક્તિ એના કામની આજુબાજુના એટેચમેન્ટ ત્યાગીને કામમાં જ સમાધિસ્થ થઈ શકે. યોગસ્થ કુરુ કર્માણી એટલે કામ કરતા કરતા જ યોગસ્થ થઈ જવાય. વિનોબા ભાવે એમના ગીતા પ્રવચનમાં પુંડરીકનું એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. પુંડરીક માતા પિતાની સેવામાં એટલો લાગેલો છે કે એના ઉંમરે સ્વયં વિઠોબા એટલે કૃષ્ણ પોતે પંઢરપુરમાં વિઠોબાના રૂપે બિરાજે છે. તો વિઠોબા પોતે આવે છે તો પુંડરીક મા બાપની સેવામાં એટલો યોગસ્થ છે કે એના ફળ સ્વરૂપે સ્વયં ઈશ્વર આવે છે. તો એનાય સંગનો એ એટેચમેન્ટને એ ત્યાગે છે. પુંડરીક કહે છે કે પછી આવજો, અત્યારે હું સેવામાં લાગેલો છું. હમણાં થોડા સમય પહેલા સોમનાથ જવાનું થયું. એના પર અગાઉ ચેનલ પર એક વિડીયો મૂકેલો છે. તો સોમનાથ પરિસરમાં તમે પ્રવેશ કરો એટલે ચોકમાં ઘોડા પર એક યોદ્ધાનું વિશાળ કાંસ્ય શિલ્પ છે, બ્રોન્ઝની પ્રતિમા. એ યોદ્ધાનું નામ છે હમીરજી ગોહિલ. મેં એમના વિશે વધુ જાણવાની કોશિશ કરી તો સોમનાથ પર જ્યારે ત્રીજી વાર આક્રમણ થયું ત્યારે સૌ મોટા રજવાડાઓએ પગ સંકોરીને બેસી ગયા હતા. ત્યારે લાઠી જેવડા નાનકડા સ્ટેટમાંથી 22 વર્ષનો યુવાન હમીરજી ગોહિલ 200 સાથીઓ સાથે સોમનાથની રક્ષા માટે નીકળી પડે છે. એ સિદ્ધિ અસિદ્ધિની, યશ અપયશનો સંગ નથી કરતા.
એ બસ પોતાનો સ્વધર્મ બજાવવા નીકળી પડે છે. ને એવું કહેવાય છે કે યુદ્ધમાં લડતા લડતા હમીરજીનું માથું પડી જાય છે અને પછી એ ઘણા સમય સુધી એનું ધડ લડતું રહે છે. લડવામાં, પોતાના કર્મમાં એ યુદ્ધો એટલો યોગસ્થ થઈ ગયો હશે કે મસ્તક પડી ગયા પછી એની કર્મની સમાધિ ચાલુ રહે છે. સિદ્ધિ અસિદ્ધિની પરવા કરવા વગર કોઈ આટલી હદે કર્મમાં લાગી જાય તો પરમ શક્તિ એનો પડઘો આપે જ. સોમનાથ મંદિર એ ભારત વર્ષનું પરમ આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં જાઓ તો કોઈ સાધુ સંત કે એમ કોઈ આચાર્યની પ્રતિમા નથી, પણ સોમનાથ દાદાએ પોતાના આંગણામાં પોતાની એ પહેલા હમીરજીની ખાંભીને સ્થાન આપ્યું છે. એ પરમ શક્તિનો સુંદર પડઘો છે. સોમનાથ પરિસરમાં સોમનાથ દાદા સુધી પહોંચતા પહેલા 3 કર્મશીલ વ્યક્તિઓની પ્રતિમા છે. એક છે હમીરજી, બીજા છે એમના વીર સસરા જે એ જ યુદ્ધમાં શહીદ થયા, વેગડાજી ભીલ, અને ત્રીજા છે સરદાર પટેલ. સૌરાષ્ટ્રના કુકાવાવ જેવા નાનકડા ગામમાંથી ફ્રાન્સ પહોંચીને ઇન્ટરનેશનલ કક્ષાની ફિલ્મો બનાવનાર પેન નલિંગની એક ફિલ્મ છે સામસેરા. એમાં એક પ્રશ્ન છે કે પાણીનું ટીપું સુકાય જ નહીં એમ કેવી રીતે સાચવવું? પછી જવાબ છે કે ટીપાને સમુદ્રમાં ફેંકી દે. તો જુઓ, વિભૂત યોગમાં કૃષ્ણ કહે છે કે જળાશયોમાં હું સમુદ્ર છું, તો એમ કહેનાર એ જ કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે હે ધનંજય, બધા સંગ ત્યાગીને તારા કર્મ મારા સમુદ્રમાં તરતા મૂકી દે. એ તરતા મૂકવામાં તારામાં જે સ્વસ્થતા જોઈએ, જે સમતા જોઈએ, એ જ તારો યોગ. સૌથી શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ગીતા એ માત્ર ઉપનિષદનો અર્ક નથી, પણ એમાં કૃષ્ણના અનુભવનું ભાથું ભળ્યું છે. એટલે જ આખી ગીતા સંભળાવ્યા બાદ કૃષ્ણ એ સમતા બતાવી શકે કે મેં જે કહ્યું, મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે અર્જુન, યથેચ્છસી તથા કુરુ. હવે તને જેમ યોગ્ય લાગે એમ કર. આખી ગીતા સંભળાવ્યા બાદ એ કોઈ આગ્રહ નથી કરતા કે મેં કહ્યું એમ જ કર. અહીં કૃષ્ણ કેવા અસંગ થઈ જાય છે. ગીતા જે કામ માટે કહેવાય છે એ સિદ્ધ થવું જ જોઈએ એવી સિદ્ધિ અસિદ્ધિની પરવા કર્યા વિના એ સમબુદ્ધિ થઈ જાય છે. ખરો શિક્ષક એ જ છે જે પહેલા પોતે આચરીને બતાવે. કૃષ્ણ એવા શિક્ષક છે. જો કે અહીં હું આમ વાત મૂકું છું તો ત્યારે મારી એવી કોઈ ક્ષમતા નથી કે હું આ બધું આચરી શકું છું. બસ આ સમુદ્રમાં ટીપું તરતા મૂકવાનો પ્રયાસ છે. ભૂલો થાય છે, અઢળક થાય છે, પણ કૃષ્ણને મન પ્રયત્નોનું ઘણું મૂલ્ય છે. યોગેશ્વર કૃષ્ણના ચરિત્રની સુંદરતા જ એ છે કે એની પાસે ભૂલો કરીને જઈ શકાય. છેલ્લે બસ એક વાત કહેવી છે કે આપણા કાર્યોમાં મમત્વની જગ્યાએ સમત્વ રિપ્લેસ કરવાનો સજાગ પ્રયાસ કરીએ. કૃષ્ણ.